આપણે પ્રભુને તાળીથી માન અને મહિમા આપીએ, કારણ કે તે માન પામવા માટે અને સન્માન પામવા માટે યેસુ યોગ્ય છે. હાલેલુયા, હાલેલુયા. સારું, પ્રભુના નામમાં ધન્યવાદ કરતા દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર સ્વાગત કહું છું. ચર્ચના બહાર બેઠેલા ઘણા ભાઈઓ અને બહેનોને જુવાનીઓ, વડીલો, નાના ભૂલકાઓ, ચર્ચના અંદર બેઠેલા ભાઈઓ અને બહેનો અને જુવાનીઓ, સેવકો, વડીલો ને દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર સ્વાગત. દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મીઠી મધુર સલામ. હાલેલુયા, હાલેલુયા. અને એ વચનની વિષય છે, દેવ આપણું પક્ષમાં છે તો આપણું સામે કોણ? હાલેલુયા. આજના વચન વિશે છે, દેવ આપણો પક્ષમાં છે. દેવ આપણું પક્ષમાં છે તો આપણું સામે કોણ? હા, એ શબ્દ છેલ્લે આવશે, પણ પહેલા વચન વાંચવાના છે. હું જાણું છું કે દેવ મારો પક્ષમાં છે. હાલેલુયા. તો સારું, જ્યાં વાંચીશું તો આપણને શબ્દો આપણને જોવા મળશે કે દેવ પક્ષમાં, આપણો પક્ષમાં છે. સારું, જ્યાં વાંચીશું ત્યાં એ જ શબ્દ આપણને જોવા મળશે. ગીત શાસ્ત્રના પુસ્તક જેમના અધ્યાય 56મો અધ્યાય એને 9મી કલમ જરા વાંચીએ. જે સમયે હું વિનંતી કરું, જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે. હા, શું કહે છે? જે સમયે હું વિનંતી કરું ત્યારે મારા શત્રુ પાછા ફરશે. જ્યારે માણસે કહે છે ને જેવી જેવી પ્રાર્થના કરાવું છે તેવું તેવું એ વ્યક્તિ ઘણાક મને હેરાન કરે છે. એટલે શત્રુને માલુમ પડે છે કે મારા માટે પ્રાર્થના કરાવે છે, અને શત્રુને માલુમ પડે એવું જ પડે છે કે મને માર પણ આપવામાં આવે છે. પ્રાર્થના થાય છે ત્યારે શત્રુ પર માર પડે છે. હા, તમારો શત્રુ માણસ નથી, એ તો શૈતાન છે. પણ શૈતાન માણસમાં રહીને પીડા દે છે. તો આપણે એવું કહીએ કે માણસ મારો શત્રુ છે. આપણે વિચારીએ કે આ માણસ જ મને દુઃખ દે છે, પણ માણસમાં રહીને શૈતાન માણસને ઉપયોગી કરે છે. જેવી રીતે આપણે જઈએ છીએ આત્મિક બાબતમાં પણ કે પવિત્ર આત્મા દેવ માણસને માં રહીને ઉપયોગી થાય છે. કેમ? વહાલાવો, દેવનો આત્મા માણસમાં રહીને બોલે છે. જે તેનું આજ્ઞા પાલન કરે છે, તેનું માને છે, તેની વિધિ પ્રમાણે કાં તો ત્યાં ધર્મશાસ્ત્ર પ્રમાણે જીવન પવિત્ર બનાવે છે, તેમાં રહીને દેવ બોલે છે. હાલેલુયા. અને શૈતાન પણ શૈતાનના અધીનતામાં રહીને, શૈતાનો કામોમાં એક રહીને વ્યક્તિ જીવે છે, તેના મનને શૈતાન કબજે કરી લે છે. અને શૈતાન મનુષ્યના મનને કબજે કરી લે છે ત્યારે મન ઠેકાણે રહેવા દેતો નથી, અને મનમાં જાત વર્ગને વિચાર નાખી દે છે, અને સાથે દુષ્ટના ક્રૂરથી એ લોકોને મનને કંટ્રોલ કરે છે. એટલે ક્રૂરના એવા વિચારો હોય છે, કોને ફાડી નાખવું, કોને દુઃખ આપવું, કોને પીડા આપવું, કોને ટેન્શન આપવું, કોને બીમારમાં પાડવું, કોને વાંઝાપણામાં પાડવું, કયા પરિવારમાં લડાઈ કરાવવું, કયા પરિવારને વ્યભિચારને પાપમાં પાડવું, કયા પરિવારને વાંઝાપણી જિંદગી કાઢવું, કયા પરિવારને આશાની નિષ્ફળતા કરાવવું, કયા પરિવારને મનને ખેંચી લઈ જાવ કે આત્મહત્યા કરાવવું, કયા વ્યક્તિને એક મનને કબજે કરાવી લાવું કે અપઘાત કરાવવું, કયા વ્યક્તિને મનને કબજે કરી લાવ કે એના સગડા આશીર્વાદ છીનવી લઈ જાવ. એ શૈતાન વહાલાવો સિંહના સમાન એક ફાડી ખાવા માટે આમ તેમ ભટકતો ફરે છે, પરંતુ જે વ્યક્તિના મન દેવના અધીનતામાં નથી તો શૈતાન એના મનને કબજે કરી લઈ જાય છે. અને શૈતાન એના મનને કબજે કરી લઈ જાય છે ત્યારે શૈતાન ન્યાયી વ્યક્તિને દુઃખ આપે છે. ત્યારે આપણે કહીએ તો મારી ફલાણી બેન એ જ મને દુઃખ આપે છે, પણ બેન શૈતાને એને વેચાતી લઈ લીધી છે. હા, કારણ કે મન એને સોંપી દીધું છે. વ્યક્તિ કહે છે ફલાણો ભાઈ એ જ મને દુઃખ આપે છે, પણ ભાઈ નથી રે ભાઈ, એ તો દુષ્ટ આત્મા છે. આ બેન નથી રે મારી મિત્રો,
એ તો દુષ્ટાત્મા છે. દુષ્ટાત્માની ચાલોને પરખવા માટે ન્યાયી વ્યક્તિ દેવની ઉપસ્થિતિના અંદર સમર્પિત થાય કે દુષ્ટતાની ચાલો તમે પારખી શકો અને દુષ્ટની સામે તમે લડી શકો. માટે સર્વશક્તિમાન પ્રભુ તેના વચન દ્વારે ઈશ્વર કહે છે, હું જેટલી વાર પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું, તો શત્રુ મારી પાછળ ફરે છે, શત્રુ પાછા ફરે છે અને શું કરે છે? તકલીફ આપે છે. માણસ કહે છે, હું જેટલી વાર પ્રાર્થના કરાવું છું તેટલી વધારે દારૂ પીએ છે. આ દારૂ છૂટે માટે પ્રાર્થના કરાવું છું પણ વધારે પીએ છે. આપણે કહીએ છીએ સમય પર જેટલું પ્રાર્થના કરું છું તેટલી પ્રાર્થના કરું છું તેટલું એટલી પીડા થાય છે. શેતાનને વહલાવો, પીડા આપવાનું એનું શેતાનના હાથમાં કામો છે. પરંતુ ન્યાયી વ્યક્તિ દેવના ઉપસ્થિતિમાં ટોકી રહેશે અને બની રહેશે તો નોકી વહાલવો, એક દિવસે દુષ્ટતાને કામો નિષ્ફળતા થશે અને ન્યાયી વ્યક્તિના સિંગનો ઊંચો કરવામાં આવશે. શેતાનના સિંગોને તોડી પાડવામાં આવે છે. પવિત્ર દેવના હાજરીમાં જે વ્યક્તિ ન્યાયપણાનું જીવન જીવે છે તેનો પ્રતિફળ દેવ તરફથી પ્રભુ એને આપશે. હાલેલુયા. પ્રિય વહાલવો, સમય પર આપણા મનમાં વિચારો કરીએ છીએ, હું જેટલી વાર ઉપાસને પ્રાર્થના કરે સાથે બાળકોને માટે દોડી રહી છું પણ માસિક શુક્રવારે જ આવી જાય છે એવી કોઈક બહેનોને હોય છે. હા, એટલે મનને વિશ્વાસને તોડી પાડવા માટે. પણ એ દુષ્ટોની શેતાની ચાલ છે. તું કેટલી વાર જતી છે ઉપવાસ કરીને, કેટલી વાર કરાવતી છે પ્રાર્થના. હા, પણ એટલું સમજવાનું, દુષ્ટના હત્યાને તોડવા માટે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યો. હાલેલુયા. અને એ જ ઈસુ તમારા પક્ષમાં છે, એ જ ઈસુ તમારા પક્ષમાં છે, એ જ ઈશ્વર તમારા પક્ષમાં રહીને લોડશે અને એક દિવસે તમને વિજય મળશે. આમેન. મારી પ્રિય વહાલાઓ, ધર્મશાસ્ત્રો પવિત્રો બાઇબલની વાત આપણને કહે છે, આપણે જ્યારે વધારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણા પડોશના આપણને એવું લાગે છે, પડોશના વ્યક્તિ મને ઘણું હેરાન કરે છે, હું પ્રાર્થના કરાવું છું, હું પ્રાર્થના કરું છું તો પણ કંઈ નાટ જેવું શોધે છે. કંઈ નાની વાતોમાં કંઈક મારા સાથે લડવા માટે યુક્તિઓ કરે છે અને નાટ શોધીને કંઈ વાળીને ઘરમાંથી વાળીને પછી આપણા ઘરના આંગણામાં બી નાખી જાય. હા, એટલે આપણે મુખથી બોલાડવા માટે, આપણને એમાં વાદ વિવાદ કરાવવા માટે શેતાન ઉશ્કેરે છે. હા, પરંતુ દેવના લોકો સાવધાન રહો, કારણ કે દેવ તમારો પક્ષમાં છે. હાલેલુયા. તમે આ બધી શેતાનની ઉશ્કેરી અને કાર્યો જો કરે ને ત્યારે તમારે ચૂપ રહેવાનું છે, કંઈ બોલવાનું નહીં. હા, બોલે તમને કે તમારી ભૂલ થઈ ને એટલા માટે બોલતા નથી, એના ચૂકશે એટલા માટે બોલતા નથી. હમણાં તો એના પર મેં એને બધું સંભળાવી દીધું છે એટલે બોલતા ને. અરે કે તો કહેવા દો, તમારું કોઈ બગડી જવાનું નથી. પણ એટલી વાત જાણજો કે દેવ તમારો પક્ષમાં છે. હાલેલુયા. એટલું જાણજો કે દેવ તમારો આંસુના જવાબ આપશે. એટલું જાણજો કે તમારી સહનશક્તિ પ્રમાણે ઈશ્વર તમને પ્રતિફળ આપશે. એટલું જાણજો કે તમારી વિનંતીનો ઉત્તર યેસુ આપશે. એટલું તમે જાણજો કે મારા ભાઈઓ અને બહેનો, તમારા ધીરજના પ્રતિફળ દેવ તરફથી તમને મળશે. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન કહે છે, આપણે સમય પર બાળકો આપણને માનતા નથી ત્યારે આપણે પ્રાર્થના કરાવીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ ત્યારે વહાલાઓ, બાળકો વધારે ઉશ્કેરાઈને તમારી સાથે લોડે છે, મા બાપને દુઃખી કરે છે, મા બાપને ટેન્શન દે છે. ત્યારે મા બાપ કહે છે જેટલું પ્રાર્થના કરાવું છું ને કરું છું તેટલું એ બાળક વધારે એ ખોટા માર્ગમાં ચાલે છે, મારી સાથે લોડે છે, ઉશ્કેરાય છે, વધારે ગુસ્સો થાય છે. પણ વહાલાઓ, તમારી પ્રાર્થના દ્વારે એને શત્રુને માર પડે છે. માટે શત્રુ પીડા દઈને એનામાંથી નીકળી જશે. હાલેલુયા. એને પીડા આપશે પહેલા. હા, એટલું ઉશ્કેરે છે. પણ તમારી ઓર જોરથી પ્રાર્થના કરો,
और अधिकार સાથે પ્રાર્થના કરો, और વચન સાથે પ્રાર્થના કરો, और નમ્ર બનીને પ્રાર્થના કરો, और મોટો વિશ્વાસ રાખો. શત્રુના હરેક કામો તમારી પ્રાર્થના દ્વારા નિષ્ફળ કરવામાં આવશે. આમેન. મારી પ્રિય ભાઈઓ ને બહેનો, મને કહેવા દો, બીજાની પ્રાર્થનાનો આધાર પર નહીં પણ પોતે પણ પ્રાર્થના કરો. આમેન. જેથી કરીને તમે દુષ્ટને સામે લડી શકો અને દુષ્ટના હથિયારોને તમે જાણી શકો, દુષ્ટના કુયુક્તને ચાલને પણ જાણી શકો અને દુષ્ટને સામે લડી પણ શકો. ઈશ્વર તમારા સિંહને ઊંચું કરવામાં આવે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન કહે છે, હું જે બાઇબલ કહે છે, જે સમયે જે દિવસે હું વિનંતી કરું તે સમયે મારા શત્રુ પાછા ફરશે. અને પછી હું જાણું છું કે પણ હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે. ઈશ્વર મારા પક્ષમાં છે. હાલેલુયા. દેવના લોકોના પક્ષમાં ઈશ્વર છે. જે દેવના નિયમ પકડીને ચાલતું હોય તેના પક્ષમાં ઈશ્વર છે. જે આજ્ઞાકિત બનીને જીવતો હોય તેના પક્ષમાં ઈશ્વર છે. જે નમ્ર બનીને નમીને જીવતો હોય તેના પક્ષમાં ઈશ્વર છે. જેના પ્રામાણિક ફળોનું જીવન છે તેના પક્ષમાં ઈશ્વર છે. જે હંમેશાના માટે દેવના ભયમાં જીવન જીવતો હોય તેના પક્ષમાં ઈશ્વર છે. પ્રિય વહાલાઓ, કદાચ આપણે પાપ કરતા હોય, આપણું જીવન વ્યસ્ત જીવન હોય અને કહીએ કે પ્રભુ તું મારું પક્ષમાં કેમ નથી રહેતો, તે આપણું ભૂલ કહેવાય. કારણ કે આપણે નિયમને પકડ્યો નથી અને વચન આધીન નથી. પણ હું તમને કહું છું, તમારું જીવન તમે જાણો છો ને ઈશ્વર જાણે છે. હાલેલુયા. કોઈ ભક્ત નથી જાણતો, કોઈ માણસ નથી જાણતો, કોઈ મિત્ર નથી જાણતો, કોઈ વ્યક્તિ જાણી શકતું નથી. પણ પોતાનું જીવન વ્યક્તિગત જાણે છે અને ઈશ્વર તો પારખે છે ને જાણે છે. આપણે કેવા છે અને કેવા લોક છે, આપણા ધાર્મિકતા કેવું છે, આપણું દોડ કેવી છે, આપણી પ્રાર્થના કેવી છે, આપણી લાઈન પ્રભુની સાથે કેવી રીતે જોડાયેલી છે, કે જોડાયેલી છે કે પછી તૂટેલી છે, પ્રભુના અધીનતામાં છે કે પ્રભુની ઉપસ્થિતિમાં આપણું મન નથી, તો ઈશ્વર જાણી શકે છે. માટે ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની વાત કહે છે કે અંતિમ દિવસમાં દેવના લોકોના પક્ષમાં દેવ રહે છે. હાલેલુયા. પણ જેના પક્ષમાં દેવ છે અને તેને વિરુદ્ધમાં કદાચ કોઈ બી વ્યક્તિ જાણ્યો અજાણ્યામાં બોલી દે છે તો દેવ એને બી નહીં છોડશે. સાવધાન રહેજો. જેના પક્ષમાં ઈશ્વર છે, આપણને માલુમ છે કે દેવના દીકરી છે, દેવના દીકરો છે, આપણને જાણીએ છે, પણ કદાચ જાણતા અજાણતામાં એનું વિરુદ્ધમાં બોલશું તો દેવ આપણને બી નહીં છોડે. કારણ કે આપણે તેને દુઃખ આપનાર વ્યક્તિ છે, આપણે તેના મનને તોડનાર વ્યક્તિ છે, આપણે તેને દુઃખ આપનાર વ્યક્તિ છે, તો દેવ આપણને બી છોડશે નહીં. માટે અંતિમ દિવસમાં દેવના લોકો તૈયારી થાવો અને હંમેશાના માટે તમારું કાન દેવના તરફ ખુલ્લા કરો કે દેવ તમને જે કહે તે પ્રમાણે સાંભળીને ચાલવું પડશે. હાલેલુયા. જો તમને દેવ જેવું વચન કહે છે તેવી રીતે તમે માનશો ને પાળશો તો આ જિંદગીમાં જીવતા તમને ઠક્કર ખાવી નહીં પડશે. આમેન. હાલેલુયા. સર્વશક્તિ મહાન પ્રભુના વચન કહે છે, હું જાણું છું કે દેવ મારો પક્ષમાં છે. લેખક દાઉદ કહેતા, એણે દાઉદને દાઉદને માલુમ હતું હું કેવો વ્યક્તિ છું. દાઉદ દેવની આગળ નમતો અને ઝૂકતો. દાઉદ ભૂલ કરતો પણ દેવની આગળ માની લેતો અને પાપને કબૂલાત કરતો. દાઉદ દેવની આગળ રોડી પડતો અને દેવની ઉપસ્થિતિમાં પોતાનું જીવનને સમર્પિત કરતો. શેતાન એને પણ મનને સમય પર કબજામાં કરતો અને પાપમાં પાડી નાખતો હતો. પણ દાઉદ દેવની આગળ કબૂલાત કરતો હતો. દાઉદ કહેતો હતો કે પ્રભુ મારું ઉઠવાનું બેસવાનું તું જાણે છે, મારામાં દુરાચારીના પાપ હજુ કોઈ અંતરમાં કોઈ દુબાલે છુપાયેલો હોય તો તું જોજે. અને દેવની આગળ ઉઘાડ કરતો હતો. કારણ કે દાઉદ જાણતો હતો કે મેં જે દેવની ભક્તિ કરું છું તે દેવ તો સનાતન પ્રભુ છે. હાલેલુયા. તે સર્વસ્વ પ્રભુ છે, તે સર્વ જાણી શકે છે.
માટે હું દેવના નજરમાં છુપાતો નથી ને ઢાંકાતો નથી. માટે દાઉદ જીવતા દેવની ઉપસ્થિતિમાં કહે છે, પ્રભુ તું મને ઓળખે છે કે હું કેવો છું. આજે વહાલાઓ, આપણા જીવનમાં પણ કઈ બી અવયવમાં કે નસમાં કે વિચારમાં કે બોલમાં કે નજરમાં કઈ બી ઉડાપ હોય તો જીવતા દેવને આગળ ખાલી થઈ જવાનું જરૂર છે. હાલેલુયા. કારણ કે જીવનમાં સફળતા, જીવનમાં શાંતિ, જીવનમાં છુટકારા, જીવનમાં આશીર્વાદો, જીવનના અંદર કંઈક આપણે માગવા આવ્યા છે તો તેના તરફથી આપણને જવાબ મળે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર કહે છે, હું જાણું છું કે યહોવા મારો પક્ષમાં છે. વહાલાઓ, તમારા પક્ષમાં તમારો ભાઈ નહીં ઊભો હોય, પણ સચ્ચાઈમાં તમે ચાલો છો તો દેવ તમારા પક્ષમાં ભાઈના રૂપમાં ઊભો થશે. જો તમારા પક્ષમાં તમારા બાપ નથી, તમને લાગે છે બાપ સત્તા વિરુદ્ધ કરે છે, ચિંતા નહીં કરો. પણ તમે સાચા છો તો બાપના રૂપમાં દેવ તમારા પક્ષમાં છે. તમે ચાહે કાં બી જગ્યા પર રહેતા હોય, નોકરી પર જતા હોય, ઘરમાં કામ કરતા, ખેતીમાં કામ કરતા, કાંઈ બી જગ્યા પર ફરતા ફરતા હોય, તમે પ્રમાણિક છો, તમે ઈમાનદારી છો. પણ તમારી ઈમાનદારી અને પ્રમાણિકપણાને વહાલાઓ ઢાંકવા માટે શત્રુ કઈ બી યુક્તિ કરીને તમને લજ્જતી અને ફજ્જતી કરવા માટે યોજના કરશે. પણ તમે ગભરાશો નહીં. તમારી ઈમાનદારી અને તમારી પ્રમાણિકપણા અને દેવના અધીનતામાં તમે છો તો દુષ્ટો કે વિરોધીઓ તમને કોઈ કરી શકશે નહીં. હાલેલુયા. શબ્દોથી તમને ગભરાવશે, હા, શબ્દોથી તમને ધમકી આપશે, શબ્દોથી તમારી સામે લડશે. શબ્દ બોલશે ને બીજું શું કરશે? ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની વાણી તમે સાંભળો જરા. શબ્દોથી તમારા જીવનના મનને તોડશે, પણ નહીં ગભરાવો, કારણ કે દેવ તમારા પક્ષમાં છે. તમે સાચા છે, તમારું જીવન તમને માલુમ છે, તો તમે ચિંતા નહીં કરો. એક દિવસે શત્રુના નાશ થશે અને દેવના લોકોને દેવ ઊભા કરશે. હાલેલુયા. એક દિવસે શત્રુના કામો નિષ્ફળતા થઈ જશે અને ન્યાયી લોકોને દેવ ઊભા કરશે. મારી પ્રિય વહાલાઓ, સાચા છો અને ભલા માણસ છો, તમે ન્યાયી વ્યક્તિ છો, તો તમને ઈશ્વર ઢાંકવા નહીં કે પડવા નહીં દેશે, કે વહાલામાં પડી નહીં રહેવા દેશે, કે ખાડામાં જ નહીં રહેવા દેશે. દેવ તમને ઉંચકી રાખશે અને દેવ તમને છોડાવશે અને દેવ તમને બચાવશે. દેવ તમારી ઉત્તર વિનંતીના જવાબ આપશે. આજે કેટલીક દીકરીઓ આ જગ્યા પર બેઠેલી છે, તમે સાચી ને ઈમાનદારી દીકરીઓ છે, તમારું માંગ આવે છે, પરંતુ દુષ્ટ શૈતાન વિરોધીઓ કઈ ને કોઈ યુક્તિ કરીને તમારી માંગને નિષ્ફળતા કરે છે. તમે સાચી દીકરી છો તો પણ તમારા વિરુદ્ધમાં શૈતાન કઈ ને કઈ યુક્તિ કરીને તમારું માંગુને નિષ્ફળતા કરે છે. પણ તમે ડરશો નહીં, તમે ગભરાશો નહીં. દેવ તમારા પક્ષમાં રહીને લડશે અને વિરુદ્ધીઓ ચાળી ચુગલી કરનારા કામોને ઈશ્વર નિષ્ફળતા કરશે. યોગ્ય પાત્રો અને સારામાં સારો પાત્રો તમારા માટે નિર્માણ કરેલો દેવના યોજનામાં હોય તે પાત્રો દેવ તમારા હોકમાં જીવનમાં આપશે. હાલેલુયા. આજે કેટલાક દીકરાઓ એવા પણ છે, પરીક્ષાઓ આપે છે, પરંતુ કઈ કે બાબતે શત્રુ એની આગળ લાવીને યુક્તિઓ કરે છે. કોઈને ઊંઘ ભરી દે છે, કોઈ વાંચે છે તો માથામાં દુખી આવે છે, પરીક્ષાના સમયમાં ભૂલાવી દે છે. એ તમારું ચાલથી નહીં, તમારાથી નહીં, પરંતુ આ દુષ્ટ શૈતાનની ચાલ છે. પણ ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ કહે છે, તમે સાચા દીકરાઓ છો, તમે ઈમાનદારી દીકરાઓ છો, તમે ગભરાશો નહીં. એક દિવસે દેવ તમને પરીક્ષામાં સફળતા આપશે અને તમે એક નોકરી કરનાર એક પાત્ર બનશો. હાલેલુયા. કોઈક લોકો તમને સંભળાવતા હશે, એટલો ભણ્યો છે શું કામ આવે છે? હા, એટલો ભણ્યો છે શું કામ આવે છે? એટલો કર્યો છે, એટલો હોશિયારીથી ભણ્યો ને શું કામ આવ્યું? એવા સંભળાવનારા લોકો ઘોડા હોય છે. એ સંભળાવતા નથી, પણ એનામાં કઈ ક્રૂરનો વિચાર છે. તમારી સામે લડે છે, તમે જાણતા નથી. પણ ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની
છું, એ શત્રુના અદેખાઈને વિચારો, ઈર્ષાના વિચારો તમારા ભવિષ્યમાં આડી બનનારી દુષ્ટાત્મા છે. ઈશ્વર કહે છે તમે ગભરાશો નહીં, દેવ તમારા પક્ષમાં છે. એક દિવસે દેવ તમને વિજય આપશે અને તમને વિરુદ્ધ કરનારા, તમને હાસી મજાકમાં ઉડાવનારા એ વ્યક્તિને આગળ તમે એક નોકરી કરીને બતાવશો. હાલેલુયા. કારણ કે દીકરાઓ અને દીકરીઓ તમે ચિંતા નહીં કરો, ઈશ્વર તમારા પક્ષમાં છે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને કહે છે, હું જાણું છું કે ઈશ્વર મારો પક્ષમાં છે. દરેક વ્યક્તિ મુખથી કબૂલાત કરીએ અને કહીએ, હું જાણું છું કે ઈશ્વર મારો પક્ષમાં છે. હાલેલુયા. દરેક વ્યક્તિ છાતી પર હાથ મૂકીને કહીએ, હું જાણું છું કે ઈશ્વર મારો પક્ષમાં છે. બોલો, જાણું છું ઈશ્વર મારો પક્ષમાં છે. હાલેલુયા. બીજી વાર દેવની આત્માના દરવાણીમાં હું કહું છું, દરેક વ્યક્તિ છાતી પર હાથ મૂકીને ફરી કહી શકશો, હું જાણું છું કે ઈશ્વર મારો પક્ષમાં છે. હાલેલુયા. હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે. ગભરાશો નહીં. હા, કારણ કે દેવ તમારા પગલાને રખડામણી ગણતરી કરતો હોય, તમારા માથામાંથી વાળને ગણતરીમાં લિસ્ટમાં ગણી રાખતો હોય, તે સામાન્ય દેવ નથી, એ તો સર્વશક્તિમાન દેવ છે. હાલેલુયા. માટે દાઉદ કહે છે, હું જાણું છું કે દેવ મારો પક્ષમાં છે. હા, વાંચીએ દીકો એ જ વાત. જે સમયે હું વિનંતી કરું, જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે. તે સમયે શત્રુ પાછા ફરશે. હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે. ઈશ્વર મારા પક્ષમાં છે. હાલેલુયા. ચર્ચના બહાર બેઠેલા ભાઈઓ અને બહેનો, કાન ખોલીને તમે સાંભળો, ઈશ્વર તમારા પક્ષમાં છે. તમે જે વિનંતી લઈને આવ્યા છો એ વિનંતીના જવાબનો પ્રશ્નના ઈશ્વર ખુલાસો કરી દેશે. હાલેલુયા. ચર્ચના અંદર બેઠેલા ભાઈઓ અને બહેનો, હું વચન દ્વારે તમને સલાહ આપું છું કે ઈશ્વર તમારા પક્ષમાં છે. નક્કી વિજય તમારી છે. હાલેલુયા. દુષ્ટ શૈતાન લજ્જતી ફજ્જતી કરવા માટે તમને રડાવતો હોય ને, તમને દુખી કરતો હોય, તમારી આશાને નિષ્ફળતા કરતો હોય, તમારા આંખમાંથી સદર આંખમાંથી આંસુ કાઢતો હોય, અને તમે કહેતા હશો કે હું કેટલા સુધી રડું, કેટલા સુધી મારી જિંદગીના અંદર હાર ખાઉં, કેટલા સુધી હું બીમારના અંદર દિવસો વિતાવું, કેટલા સુધી હું લોકોની સાંભળીને મારું મનને થકાડું, કેટલા સુધી મારા મનને હું તોડું, કહીને તમારા જીવનના જિંદગીના અંદર આંખમાંથી આંસુ કાઢતા સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર કહે છે કે દેવ તમારા પક્ષમાં છે. તમે ચિંતા નહીં કરો. ચાહે તમારું પરિવાર તમને સાથ નહીં આપે, ચાહે તમારા પડોશી લોકો તમારી વિરુદ્ધ કરે, ચાહે તમારા ફળીમાંથી લોકો તમારી મસ્કરી કરે, તેને કરવા દો. પરંતુ એક ધ્યાન કરો, જે તમને બનાવ્યા છે અને જે તમને બોલાવ્યા છે તે દેવ તમારીથી છુપાઈ નહીં રહે. તે દેવ હંમેશાના માટે તમારા પક્ષમાં રહીને લોડી લેશે અને તમને માલુમ પણ નહીં પડશે, અને દેવ તમને બચાવીને વિજય આપશે. હાલેલુયા. પ્રિય વહાલાઓ,
ધર્મશાસ્ત્રો પવિત્ર વચન મને ને તમને કહે છે કે દેવ આપણો પક્ષમાં છે અને હું જાણું છું કે દેવ મારો પક્ષમાં છે. હાલેલુયા. ખેતરે જતા રોડતા હોય, પાણી લેવા જતા રોડતા હોય, ખેતરે કામ કરતા રોડતા હોય, કોઠામાં બેસીને બી રોડતા હોય, નોકરી પર જતા તો બી રોડતા હોય, પરીક્ષા આપવા ગયા અને નિષ્ફળતા થઈને આવતા રોડતા આવતા હોય, પણ દેવ તમને સડવાનો નથી. હાલેલુયા. જેટલું આંસુ પાડ્યા છે તેટલા પ્રતિફળ દેવ તરફથી દેવ તમને આપવાનો છે. આમેન. હાલેલુયા. નંબર 2 વાંચીશું, વચન વાંચીશું હેઝકીએલ પ્રબોધકના પુસ્તક, જેમના અધ્યાય 37મો અધ્યાય અને કલમ નંબર વાંચીએ. કેમ કે જુઓ, હું તમારા પક્ષમાં છું. કેમ કે જુઓ, હું તમારા પક્ષમાં છું. આ ઠેકાણે બી એ જ વાત કરે છે. કેમ કે જુઓ, જુઓ તમે કે દેવ તમારો પક્ષમાં છે. તમે જાણતા નથી કે દેવ તમારી સાથે જ રહે છે. તમે જાણતા નથી દેવની હાજરી તમારી મધ્ય છે. તમે જાણતા નથી દેવ તમારી આંસુ લેવા આવે છે. તમે જાણતા નથી દેવ તમારા પક્ષમાં રહીને આગળ ચાલે છે. તમે જાણતા નથી તમારા વિચારના ઈશ્વરના નજરમાં વાલાવો તમારા વિચાર દેવના નજરમાં વાલાવો યોગ્ય છે, કારણ કે તમે સાચા વ્યક્તિ છો. તો દેવ કહે છે તમે જાણતા નથી તમારા વિચારના થરો સ્વર્ગના જીવનનો મહત્વ કરી દેવ છે. તમે જાણતા નથી દેવ તમને આગળ પાછળ ઘેરી રાખે છે. હાલેલુયા. ઓ મારા વહાલા ભાઈઓ ને બહેનો, ધર્મશાસ્ત્ર પવિત્ર વાત આપણને કહે છે કે હું જાણું છું કે દેવ મારું પક્ષમાં છે. કેમ કે જુઓ હું તમારો પક્ષમાં છું. અને પછી હું તમારી તરફ ફરીશ. કેવા લોકોને તરફ ફરશે? ન્યાયી લોકોના તરફ ફરશે. હાલેલુયા. કેવા લોકોના તરફ ફરશે? જે સાચા વ્યક્તિના તરફ ફરશે. કેવા વ્યક્તિના તરફ ફરશે? નિર્દોષ લોકોના પક્ષમાં રહીને લોડશે. કેવા લોકોના પક્ષ બની લોડશે? જે પ્રમાણિકપણાનો જીવન છે તેના પક્ષમાં બનીને ઈશ્વર લોડશે. મારી બહેનો, મારા ભાઈઓ, મને કહેવા દો, સર્વશક્તિમાન દેવના વચન કહે છે હું જાણું છું કે દેવ મારો પક્ષમાં છે. એ જ પ્રમાણે કેમ કે જુઓ હું તમારો પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ. અને પછી ને તમારામાં ખેડાણ તથા વાવેતર થશે. અને તમારા ખેડાણ તથા વાવેતર તમે કદ દિવસમાં આંસુ સાથે વાવણી કરી છે, ઉપાસ સાથે કષ્ટ કર્યો છે, ઈમાનદારી સાથે તમે વધ્યા છો, તો તેનો પ્રતિફળ તમને પ્રભુ આપશે. હાલેલુયા. જ્યારે તમારા જીવનમાં પ્રભુ જવાબ આપશે ને તો તમે કહેશો આ તમારો આંસુના ફળ છે. હા, આ તમારો કષ્ટના ફળ છે. આ તમારો ધીરજના ફળ છે. આ તમારું સહન કરેલું ફળ છે. આ તમારો ઈમાનદારીનો ફળ છે. મેં એટલા વર્ષ રોડી, એટલા વર્ષ તૂટ્યા, એટલા વર્ષ કદિત થઈ, એટલા સમય સુધી મારા આંખમાં આંસુ લઈને ફર્યો, પણ મારો દેવ મારી સાથે હતો અને હું હાથ સાચી હતી માટે એક દિવસે મારો દેવ મારા પક્ષ બની લોડ્યો. હાલેલુયા. અને સાચા હોય તે ઢાંકાય નહીં. સમજો જરા, સાચા વ્યક્તિને ઢાંકવા માટે દુષ્ટ ઘણી બધી યોજનાઓ કરશે, પણ સાચા નહીં દબાય. દબાવવા માટે યોજના કરશે શૈતાન. દાબી નાખે કે એને કોઈ દિવસે ઉઠવા નહીં દઈએ, એને હારાવી દઈએ કે કોઈ દિવસે એ ઉઠી નહીં શકે, એને પાડી નાખીએ કે કોઈ દિવસે એને ઊભા નહીં થઈ શકે. શૈતાન આવી રીતે યુક્તિઓ કરશે, પણ સમજો તમને પાડનાર, તમને દબાવનાર, તમને હારાવનાર જે દુષ્ટ છે તેની સામે ઈશ્વર લડશે. હાલેલુયા. તમને લડવા માટે તમારા પર તાકાત નથી, પણ લડનાર છે તે સર્વશક્તિમાન છે.
હાલેલુયા. ઓ તમે એની સામે બોલતા તમને નહીં આવડશે, પણ દેવના મુખમાં શબ્દો તલવાર સમાન છે. એક જ શબ્દોમાં શત્રુના હરેક કામોને તે નાશ કરી દેશે. આમેન. પ્રિય વહાલાઓ, તમારા જીવનમાં સમય પર એવું લાગે છે મને રોડતું થઈ જાય છે, મને રોડતા જ આવડે છે, બોલતા આવડતું નથી. હા, બરાબર વાત છે. એવું કરે તો બહુ સારું. હા, બોલે તો પછી કદાચ દેવ તમારા પક્ષમાં નહીં રહે. માટે રડવાનું આવડતું હોય તો રડી લો, પણ બોલવાનું નહીં. સુપર એસો તો દેવ તમારા પક્ષમાં લડી જશે. આમેન. હાલેલુયા. જરા વાંચીએ હજુ. કેમ કે જુઓ, કેમ કે જુઓ, હું તમારા પક્ષમાં છું, કેમ કે તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, હું તમારી તરફ ફરીશ, ને તમારામાં ખેડાણ તથા વાવેતર થશે, વાવેતર થશે, હું તમારા પર મનુષ્યની વસ્તી વધારીશ, અને હું તમારા પર મનુષ્યને વસ્તી વધારીશ. એટલે ઇઝરાયલનો આખો વંશ, એટલે ઇસ્રાએલનો આખો વર્ષ, હા આખો વંશ વધારીશ, હા હા, અને નગરોમાં વસ્તી થશે, વસ્તી થશે. ને વેરાન જગાઓમાં ઇમારતો બાંધવામાં આવશે. તમારા જીવનમાં વીતી ગયેલા સમયમાં કઈક વસ્તુથી તમે લૂંટાયા હોય, તમે દુઃખી થયા હોય, તમે તૂટ્યા હોય, તમારા પશુ પ્રાણી લૂંટાયા હોય, માણસો લૂંટાયા હોય, જીવનમાંથી આશીર્વાદ શેતાને ખાઈ ગયો હોય, પરંતુ સગળા વસ્તુ લૂંટાઈ ગયેલો આશીર્વાદ ફરી તમારા જિંદગીમાં આપીશ. હાલેલુયા. કદાચ તમે બાળકને ગુમાવ્યા હોય તો દેવ કહે છે એ પણ આશીર્વાદ આપીશ. માણસ લૂંટાયો હોય તો પણ આશીર્વાદ આપીશ. ઢોર ઢાક લૂંટી લીધા હોય શેતાન તો પણ આપીશ. પૈસા શેતાને લૂંટી લીધા હોય તો પણ આપીશ. ઓ વખલાવો, હું તમારા પક્ષ બની લડીશ ને તે બધું ખાઈ ગયેલા દુષ્ટએ તે ફરી હું તમારા ઘરમાં વાળી આપીશ. હાલેલુયા. આજે માણસના જીવનમાં બીમાર વેઠતા વેઠતા શેતાન એટલું બધું એની પાછળ પડે છે કે પૈસા ખર્ચાવી નાખે છે. આ હોસ્પિટલમાં અહીંયા જતા હતા, અહીંયા એટલા રૂપિયા, એટલા હજાર, એટલા રૂપિયા કેટલું કે જે હતું તે બધું શેતાન શું કરે છે? ખાઈ જાય છે. પણ ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલ કહે છે લૂંટાયેલો, નાખાઈ ગયેલો, શેતાન ખાઈ ગયેલો આશીર્વાદ ફરી તમારા હાથમાં આપીશ. હાલેલુયા. તમે ચિંતા નહીં કરો. વાલાવો, ઈશ્વર કહે છે હવે હું ઉઠીશ અને હવે હું તમારા પક્ષ બની લડીશ. હવે હું ઉઠીશ, હું જઈ નહીં રહીશ, હું જઈ નહીં રહીશ. મારા દીકરાઓ દુઃખી થઈ ગયા છે, મારી દીકરીઓ દુઃખી થઈ ગયા છે, એવા દુઃખી લોકોને હું મુલાકાત કરવા જઈ રહ્યો છું. હાલેલુયા. વરસ તમે ગણો છો. 1 વર્ષ થઈ ગયો દુઃખ વેઠતા, 2 વર્ષ થઈ ગયા વાંઝાપણા જિંદગી કરતા, 10 વર્ષ થઈ ગયા વાંઝાપણા જિંદગી કરતા, અરે 10 વર્ષ થઈ ગયા ગરીબીને સામના કરતા, એટલા વર્ષ થઈ ગયા પરીક્ષા આપતા, એટલા વર્ષ થઈ ગયા અમારા જીવનમાં કરજામાં ને બચમાં. અરે શું થશે અમારા જિંદગીમાં? શું થશે અમારા બાળકની હાલ? શું થશે અમારા પરિવારમાં? અરે વખલાવા હજારો પ્રશ્નો તમારા મનમાં આવતા ને તમારા મનને વેકુળ થઈ ગયું હોય, પરંતુ આકાશને પિતાની વાણી છે હું જઈ નહીં રહીશ. હવે પછી ઉઠીશ ને અને બધી વસ્તુ ખવાઈ ગયેલી વસ્તુ હું તમારા ઘરમાં વાળી આપીશ. હાલેલુયા. ઈશ્વર વાળી આપનાર ઈશ્વર છે, ભરી આપનાર ઈશ્વર છે, વલ્લભ આપનાર ઈશ્વર છે. એવા ઈશ્વર દેવની આપણે આરાધના કરીએ છીએ. આમેન. ઓ પ્રિય ભાઈઓ અને બહેનો, શત્રુ અનેક પ્રકારની યોજનાઓ કરીને કેટલીક વાર તમને રોડાવ્યા છે. હા, કોઈને ગાયને મારી નાખ્યા હોય, કોઈને ભેંસને મારી નાખ્યા હોય, કોઈને સારા ને સાજા ને તાજા વ્યક્તિને મારી નાખ્યા હોય, અને દુષ્ટ શેતાને તમારા પરિવારમાંથી કોઈક વસ્તુને નાશ કર્યા હોય, પણ દેવના વચન કહે છે ઉઠીશ અને હવે પછી ખોવાયેલી વસ્તુ ફરી તમારા ઘરમાં વાળી આપીશ. ચાહે ખેતરમાંથી ખોવાઈ ગયું હોય, ગઠ્ઠામાંથી ખોવાઈ ગયું હોય, ધંધામાંથી ખોવાઈ ગયું હોય, નોકરીમાંથી ખોવાઈ ગયેલું હોય, કોઈક વસ્તુ ખોવાઈ ગઈ હોય, તમારા પક્ષ બની લડીશ અને હું તમને ભરી આપીશ. હાલેલુયા. ન્યાયી વ્યક્તિને ફરી કોઠા ભરવામાં આવશે. હા, ન્યાયી વ્યક્તિને ફરી ખૂક ભરવામાં આવશે. ન્યાયી વ્યક્તિને ફરી ઘર ભરવામાં આવશે.
ન્યાય વ્યક્તિને ફરી ખેતર ભરવામાં આવશે, ન્યાય વ્યક્તિને ફરી બોર ભરવામાં આવશે, ન્યાય વ્યક્તિને ફરી તિજોરી ભરવામાં આવશે, ન્યાય વ્યક્તિને ફરી આશીર્વાદથી ભરપૂર બનાવવામાં આવશે. આમેન. ઓ મારી મિત્ર ભાઈઓ અને બહેનો, ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલની વાત કહેવામાં આવે છે કે હવે પછી હું તમને સગડું આપીશ અને પછી હું તમારા પર માણસો તથા પશુઓની વૃદ્ધિ કરીશ અને તેઓ વૃદ્ધિ પામશે તેઓ વૃદ્ધિ પામશે ને ફળદ્રુપ થશે અને ફળદ્રુપ થશે. અને હું તમને તમારી આગળની સ્થિતિ પ્રમાણે વસાવીશ. તમારી આગળની સ્થિતિ, આગળ બધું જ હતું પણ વચ્ચે શું કર્યું? શેતાને ખાઈ ગયો. હા, શેતાને નિરાશા કરી, શેતાને તોડ્યું, તમારે નોકરી પણ આશીર્વાદ છીનવી લીધું. તો દેવ કહે છે આગળ હતું પણ વચ્ચે શેતાને ખાઈ ગયું, પણ આગળની પરિસ્થિતિ કરતા પાછળના દિવસમાં પુષ્કળ આપીશ. હાલેલુયા. એવું કહેનાર ને આપનાર છે તો તે તો સ્વર્ગીય માલિક ઈસુ રાજા છે. આમેન. એવા રાજાની આપણે સેવા કરીએ છીએ, એવા પિતાને આપણે સેવા કરીએ છીએ. આપણે કમજોરી લોકો નથી. વાલાવર રાજાઓ કા રાજા, પ્રભુ કા પ્રભુ, તેના દીકરાઓ છીએ અને તેના દીકરાઓને આપનાર આકાશનો પિતા બોલે છે. હાલેલુયા. એ તો માણસની વાણી નથી, એ તો ઈશ્વરની દાસીના વાણી નથી, એ તો આકાશના પિતાની વાણી છે. આમેન. અને સર્વશક્તિ મહાન પ્રભુના વચન કહે છે હું તમને વાડી આપીશ અને પછી હું તમને તમારી આગળની સ્થિતિ પ્રમાણે વસાવીશ ને તમારા આરંભ ના કરતા પહેલા ને કરતા તમારું વધારે ભલું કરીશ અને વધારે ભલું કરીશ. અને ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. બધા મળીને બોલે આમેન. હું યહોવા છું. તમારા મુખથી કબૂલાત કરવામાં આવશે કે જે દેવ મારો પક્ષ બની લડ્યો, જે દેવ મારો પક્ષમાં હતો, જે દેવ મારો આશીર્વાદ હતો, જે દેવ મારી સાથે હતો, જે દેવ મને ઉસકી રાખતો હતો, જે દેવ મને તેના પાંખમાં રાખતો હતો, જે દેવ મને બચાવતો હતો, તે દેવે મને આશીર્વાદિત કર્યો છે. આમેન. નંબર 3 છેલ્લું વચન વાંચીશું. રોમના પત્રો અને તેમના અધ્યાય 8મો અધ્યાય અને 31મી કલમ જરા વાંચીએ. તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? તો એ વાતોથી આપણે શું અનુમાન, શું વિચાર કરીએ? જો દેવ આપણા પક્ષનો છે, અરે દેવ આપણો પક્ષના છે. હાલેલુયા. એ વાતથી આપણે શું વિચાર કરીએ કે દેવ આપણો પક્ષના છે. ભાઈઓ, મારી બહેનો, હું દિલથી તમને કહું છું, તમે કેવા બી વ્યક્તિ હો પણ તમારું પ્રમાણિકપણા જીવનને દ્વારા ઈશ્વર કહે છે કે હું તમારા પક્ષમાં છું. હાલેલુયા. તમે કેવા બી પરિવારમાંથી હો કંઈ ચિંતા નહીં કરો, તમે કેવા બી દેખાતા હોય તમે કંઈ ચિંતા નહીં કરો, પણ દેવ તમારા પક્ષમાં છે. હાલેલુયા. માટે કહે છે હું શું અનુમાન કરું કે દેવ મારો પક્ષમાં છે. હાલાવો, દેવના લોકોના પક્ષમાં દેવ રહેશે તો ચિંતા કરવાની જરૂર નથી. હાલેલુયા. પણ માણસ સમય પર ચિંતામાં ઘેરાઈને પડી જાય છે, મન ગભરાઈ જાય છે, મન તૂટી જાય છે, વિચારમાં મનુષ્ય થાકી જાય છે. મારી જિંદગીને હાલ શું થશે, મારી શરીરની પરિસ્થિતિ શું થશે, મારા બાળકોની પરિસ્થિતિ શું થશે, મારા જીવનમાં કેવા દિવસ, મારા જિંદગીમાં કેવા દિવસ. આ લેખ્યા એવા હશે કે કદાચ આકાશના પિતાની નજરીમાં દુઃખ ઉઠાવવાનું એવા જિંદગીમાં લખેલું હશે. શું આજે એવી રીતે આપણા જીવનમાં વિચાર કરતા હશે, પણ દેવ કહેશે તમારા પક્ષમાં હું છું. હાલેલુયા. મારા જિંદગીના અંદર મેં અનુભવીને વાત, મેં પણ એક દિવસ એવો હતો કે હું એવી વાત કરતી હતી, એવી મુખથી વાત કરતી હતી. પ્રભુ, મારી જિંદગીમાં દુઃખ ભરી લિસ્ટમાં લખેલું હતું કે શું, એટલા માટે હું દુઃખથી જિંદગી પસાર કરું છું.
છું, મારા મનની વિચારો હતા. કારણ કે નાનપણની જિંદગી બાપ વગરના તામાં પણ મેં ઘણું વેઠ્યું. જ્યારે હું કાકાની પાસે મારી મમ્મી બીજું લોકોનું કરી ત્યાં પણ મારા કાકા દ્વારે અને મારા પરિવારમાં મેં ઘણું માર ખાધી. અને સાત હું નિશાળે ભણવા જતી ત્યાં પણ ઘણી છોકરીઓ મને સતાવતી ને રોડાવતી. અને જ્યારે વહાલાવો જેવી રીતે મોટી થતી ગઈ, જુવાન અવસ્થામાં થઈ, ત્યારે જુવાન બાળકો મને ઘણા સતાવતા. કેમ સતાવતા હતા? જુવાન તરુણામાં જુવાન છોકરાઓ પાપમાં પડે એવું મારા મનથી કે વિચારથી મેં કદી ખોટું કર્યું નથી. હું જીવતા દેવને વેદીને પાછું ભીરીને કહું છું. પણ મને એ માટે સતાવતા હતા કે હું મારી દોસ્તી જુવાન છોકરાઓની સાથે, છોકરીઓની સાથે નહીં હોતી, મારી દોસ્તી વડીલ બહેનોની સાથે હોતી. એ માટે કહે છે ને, ડાયા વ્યક્તિ, એ ડોહલા વ્યક્તિ, એ લોકોની સાથે સંગતિ, એને એ ડોહલા ગમે છે, એવી રીતે મને સંભળાવતા હતા. અને હું જુવાની અવસ્થામાં દેવની ઉપસ્થિતિમાં દર્શન જોતી હતી અને દર્શનને લીધે પણ મને ઘણા રોડાવતા હતા જુવાન છોકરાઓ અને જુવાન છોકરીઓ મને રોડાવતી હતી. અને ત્યારે હું રોડતા રોડતા જિંદગીના અંદર એવી વાત કરતી હતી કે મારી જિંદગીમાં દુઃખભરી જિંદગી લખેલું હતું કે શું. અને જ્યારે હું સાસરે આવી ત્યારે પણ મારા જીવનમાં એટલું દુઃખો બેઠ્યા, સેવાના સત્રમાં અપમાન્યું, અન્યાય, જેટલી બધી સહન માણસના જીવનમાં કરવું જોઈએ કરતાં શક્તિ ઉપરાંત લાગતું હતું. રોડતા રોડતા આખો રાત રોડીને મારા દિવસ અમે પસાર કર્યા. અને તે સમયમાં વહાલાવો મારા મુખથી કહેતી, લેખ એવું હતું કે શું દુઃખ ભરેલી જિંદગી, એવી રીતે મેં વિચારતી હતી. જ્યારે ઓપરેશન મારા થયું ત્યારે પણ મારા આંખમાંથી આંસુ નીકળ્યા. મારા દીકરાનું ઓપરેશન થયું ત્યારે પણ મારા આંખમાંથી આંસુ નીકળ્યા. જ્યારે ગરીબીની સામના કરતા ખાવાનું નહીં મળતું હતું ત્યારે પણ આંખમાંથી આંસુ નીકળ્યા. પતિને ગુમાવ્યા ત્યારે પણ આંખમાંથી આંસુ નીકળ્યા. કોઈક વ્યક્તિ મારા અપમાનનો અન્યાય કરીને રોડાવતા ને સતાવતા ત્યારે પણ મારા આંખમાંથી આંસુ નીકળ્યા. સેવાના ક્ષેત્રમાં વરદાનનો અભિષેક પામી ત્યારે પણ લોકો મને એટલી બધી રોડાવીને સતાવતા હતા. અને આવી જિંદગીના અંદર મારા જિંદગીમાં એકવાર એવી નિર્ણય સાથે વાત કરતી હતી, પ્રભુ શું મારા જિંદગીમાં આવા બધી જિંદગીના દુઃખ ભરી જિંદગીમાં મારા લેખ એટલું જ હતું કે શું દુઃખ જ હતું, કંઈ શાંતિ નહીં હતી મારા માટે, કોઈ દુઃખ જ હતું, આનંદ નહીં હતું મારા માટે. આ બધા લોકો આનંદ ને ખુશીથી જીવે છે તો મારો તો રોડવાનો દિવસ, આંસુ પાડવાનો દિવસ એવી કહીને હું રાત રોડી કાઢતી, દિવસ રોડી કાઢતી, પ્રાર્થના કરતી, કલાકો આંખમાંથી આંસુ કાઢતી. પણ મારો દેહ મારી સાથે જ વાત કરતો હતો, હું તારી પક્ષમાં છું. અને જેવી રીતે પવિત્ર આત્મા મને કહેતા પણ મારું કાન ધ્યાન નહીં કરતું હતું, મારું દૃષ્ટિ ધ્યાન નહીં કરતી હતી. કેમ? કારણ કે એવી જિંદગીના અંદર દુઃખો જ એવા હતા કે આપણને સહન નહીં થઈ શકે. મારા જગ્યા પર કોઈક વ્યક્તિ એવું હોતે તો કદાચ આત્મહત્યા કરીને બી મરી જતે. એક દિવસ એવો આવ્યો, ચારી ચકના સતામણીના દુષ્ટ લોકો વિરુદ્ધ એકઠા થયા. અને તે સમયમાં વેલજીભાઈ એ ઠેકાણે બેઠેલો છે. 13 દિવસે મારી બેન પાસે ફોન કરીને વાત કરતો હતો કે આજ રાત્રે તારે ઊંઘવાનું નહીં, કારણ કે આ દીકરી તેટલી ટેન્શનના બોજમાં છે, કદાચ રાત્રે ઘોડે ફાંસે કરીને મરી જશે. એના છોકરાઓ નાના છે, એની જિંદગીના હાલ શું થશે. અને એ વાત જ્યારે મારી બેનને સાથે વેલજીભાઈ વાત કરતો હતો ત્યારે મેં સાંભળી લીધી. ત્યારે પણ ખડી ખાટલામાં ઊંઘીને રોડતી હતી. ને મારી બેન મને કહે, બાઈ આવું નહીં કરવાનું. મેં કેમ નહીં કરું? પણ એણે જે વાત કરી હતી તે વાત સાંભળીને મારા મનને એટલી ખેદી થઈ. કારણ કે વહાલાવો દુષ્ટ ચારી ચકને લોકો ફરી વળ્યા કે મને દોષી ઠરવા માટે અપમાન કરતા હતા. પણ મારો દેવ મારો પક્ષમાં હતો, મારો દેવ મારી સાથે હતો. અને મારો દેવ મારી પક્ષમાં રહીને લડતો અને વિજય આપતો. આજે પાછલી જિંદગીમાં દેવે જેટલા દિવસો અમારા જીવનમાં આપ્યા તે આનંદ અને ખુશીના દિવસો આપ્યા છે. વાલો એ માટે હું કહું છું, આજે તમારી જિંદગી પસાર કરતા તમારા જીવનમાં કદાચ આંખમાંથી આંસુ કાઢવા પડતું હોય, તમારા મનને તમે તૂટીને દુઃખી થતા હોય, પણ દેવ મારો પક્ષમાં રહ્યો, દાઉદના પક્ષમાં રહ્યો તેજીશ્વર આજે તમારો પક્ષમાં પણ છે. નોકી તમારા આંખમાંથી ઈશ્વર આંસુલું છે. દેવ તમારી જિંદગીમાં આશીર્વાદ આપશે. દેવ તમારા હોકમાં જે રાખેલું છે તે દેવ તમને આપશે. વહાલાઓ પણ દેવની ઉપસ્થિતિમાં ટોકી રહો.
દેવના વચનમાં તમે બંધાઈને ચાલો, કારણ કે દેવના વચન કહે છે દેવ મારો પક્ષમાં છે, મારે સામે કોણ? આજે સામે આવનારા વિરુદ્ધ દુશ્મનો, દુઃખો, સંકટ, આપત્તિ, વિપત્તિ, ગરીબી, સંકટો, રૂકાવટો તમારી સામે આવે કે જેથી લાગે કોઈ દરવાજો નહીં નીકળે, જેથી લાગે કોઈ માર્ગ નહીં નીકળે, જેથી લાગે કે કોઈ રસ્તો ખુલતો નથી, અંધકાર અંધકાર મારી સામે આવી શક્યો છે, ભીડ બધી ભીડ મારી સામે આવે છે, પણ ઈશ્વરના વચન કહે છે એવી હાલમાં પણ તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચે ઉઠાવજો. જો આકાશનો પિતા છે, મારાના તમારા સગડાનો ન્યાય કરનાર દેવ છે, મારાને સંપડાને લોકોને હૃદયને ફિતને તપાસનાર છે, મારાને તમારા દરેક વ્યક્તિના જીવનને પરખનાર દેવ છે. તે ઊંઘી ગયો નથી, તે વાલવ સંતાઈ ગયો નથી, તે ચૂપાઈ ગયો નથી, તે હંમેશાના માટે તમારું આગળ ને આગળ ચાલે છે, અને તે દેવ તમારા પક્ષમાં રહીને તમને વિજય આપશે. હાલેલુયા. આજે મારા જિંદગીમાં મારે જે કોઈ અનુભવ કરેલી વાત છે તે જ હું મારી સાક્ષીમાં કહું છું. હું બીજાને સાક્ષી કહેતી નથી, કારણ કે મારી આંખેથી વાત જોયેલી નથી, પણ મેં જે બેઠ્યું અને મેં જો સહન કર્યું, મેં જો આંસુ પાડ્યા, જે મેં દુઃખો બેઠ્યા, તે મારી જીવનની સાક્ષી. વાલા, હું તમને કહું છું, આજે મારા જેવા કંઈક વ્યક્તિ, એવા તૂટેલા પાગ, મનના દુઃખી થયેલા વ્યક્તિ અહીંયા આવીને બેઠેલા હોય તો તમે ગભરાશો નહીં, દેવ તમારા પક્ષમાં છે. હાલેલુયા. નક્કી દેવ તમને સંકટમાંથી પડકાર છે, દેવ તમને દુઃખમાંથી પડકાર છે, અને દેવ તમને બચાવી લેશે. આમેન. આવા ધન્યવાદની સાથે ઘૂંટણા પર આવીએ અને ધન્યવાદના ભેટ ચડાવીએ અને દેવની ઉપસ્થિતિમાં આપણું ધ્યાન દેવના તરફ રાખીએ અને આકાશને પિતાની તરફ ઘૂંટણે પડીને હાથને જોડી દઈએ અને ધન્યવાદ આપતા ગરજ ગાઈએ. ધન્યવાદ આપતા દેવની ઉપસ્થિતિમાં પોતાના જીવનને સમર્પિત કરીએ. ધન્યવાદ કરતા દેવના હાજરીમાં આપણે રહ્યા, આપણા તરફ ધ્યાન દેવના તરફ રાખીએ, આપણું હાથ આકાશ તરફ ઊંચું કરીએ, આપણે મન દેવના તરફ રાખીએ. આંખમાંથી આંસુ નીકળતા હોય તો નીકળવા દો. તમારા મન તૂટેલું હોય તો તૂટેલા દિલથી દેવને પુકારો. તમારા વિચારો એકઠા કરીને દેવને પાસે પુકારો. તમારા આંખમાંથી આંસુ નીકળતા આંસુ સાથે દેવને પાસે વાલવો દિલને તમે ઠાલવી દો અને પુકારો. ચર્ચના બહાર, ચર્ચના અંદર, દરેક માનવ જે વસ્તુને પરિસ્થિતિમાં દેવને પુકારો. ધન્યવાદ કરતા કરસ ગાઈએ. तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना, महिमा से तेरी तो इस जगह को जो भी तो चाहे तो यहाँ पर हालेलुया.
મહિમાનો અભિષેક આપણા મધ્ય આવી રહ્યો છે. મહિમાનો અભિષેક આપણા મધ્ય આવી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. આ બેન લાલ કલરની અડણી વાળી છોકરી, તમે ઊભી થઈ જા. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. દેવ ને ઉપસ્થિતિમાં તારું આંસુ વ્યર્થ નથી. હું તને જવાબ આપવા આવ્યો છું. હું તને જવાબ આપવા આવ્યો છું. દીકરી, તારા આંસુ વ્યર્થ નથી. હું તને જવાબ માટે આવ્યો છું. તારી પાસે છું દીકરી. તારે આંસુને હું લૂસી નાખીશ. તું સંતાની માં જલ્દી બનવાની છે. સંતાની માં જલ્દી બનવાની છે. દેવ તારું આંસુને કુપીમાં જલી રાખ્યા છે. અભિષેક આવે છે. લઈને દીકરી, દેવનો અભિષેક લે. સામર્થ આવે છે દીકરી. દેવના મહિમાનો પ્રકાશ તારા પર આવે છે. તું જલ્દી જલ્દી તું બાળકની માં બનવાની છે. થેન્ક યુ લોર્ડ. ચર્ચના બહાર ગુલાબિયા શર્ટ વાળો ભાઈ ઊભો થઈ જાય. ગુલાબિયા વ્હાઈટ શર્ટ વાળો દીકરો, દેવનો અવાજ કહે છે, દીકરા, હા તમે દેવનો હાથ દીકરા તારી સાથે છે. શૈતાન ઘણી વાર તારા જીવનમાં પરીક્ષા લાવીને પરીક્ષણમાં નાખે છે. તમે ઘણી વાર રોડો છો, તૂટો છો. તારા મનમાં ઘણી વ્યાકુળ મન છે. તારા આંખમાં ઘણા આંસુ છે. બેટા, દેવનો આત્મા કહે છે, તારા આંસુને હું લૂછી નાખીશ. દીકરા, હું તને જવાબ આપીશ. તારી દિશા દશા બદલી નાખીશ. બેટા, તારી જિંદગીમાં તમે ઘણું સહન કર્યું છે. દીકરા, દેવનો અવાજ કહે છે, મારો હાથ તારી સાથે છે. લઈ લે દેવનો અભિષેક. હવે પછી આવા દિવસ જિંદગીમાં નહીં આવશે. બેટા, તું જે ગુપ્તમાં સહન કરો છો, તમે કોઈને કહી નથી શકતા. તમે ગુપ્તમાં એક દુઃખ ઉઠાવનાર એક પાત્ર છો. પણ દેવ કહે છે, દીકરા, હું તને વિજય આપીશ. લઈ લે દેવનો અભિષેક. દેવના મહિમા આવે છે. દેવની સામર્થ્ય દીકરા તારાને ઓળખે છે. હવે પછીના દિવસો તારા માટે ઉત્તમ ને સારા દિવસ આવશે. દેવનો આત્માની વાણી. થેન્ક યુ લોર્ડ. પાછળ એક ભાઈ છે, હાથમાં રૂમાલ છે. આ ભાઈ ઉભો થઈ જાય. વ્હાઈટ કલરની શર્ટ હે. ગ્લોરી ટુ ગોડ. તમારા શરીરમાં જે તકલીફ છે દેવ જાણે છે. બેટા, હું તને આજે સાજોપણો આપીશ. હું તને ચંગાઈ આપીશ. હું તને બચાવીશ. હું તને છડાવીશ. બેટા, તમે ઘણા રોડો છો. કેમ મારા શરીરમાં દુઃખ? કેમ મારા જીવનમાં વેદના? કેમ ઘણા સવાલો પર પ્રશ્નો આવે છે. પણ જુઓ, દેવ તારા પક્ષમાં છે. બંધન તો તૂટી રહ્યા છે. દુષ્ટના જાળ તો તૂટી રહી છે. પ્રભુના પ્રકાશનો તેજ બેટા તારા પર આવે છે. સાજો થા ઈસુના નામમાં. સાજો થા ઈસુના નામમાં. દુષ્ટના જાળ ઈસુના નામમાં તૂટી જાય. પવિત્ર આત્માના અભિષેકની આગ આવે. સારી શત્રુના જાળ તૂટી જાય. પવિત્ર ઈસુના લોહીમાં દીકરો સાજો થાય. સાજાપણા પામવા માટે ઘણા પૈસા વેર્યા છે, ઘણા ખર્ચો કર્યો છે, પણ દેવ તારે બધું ભરી આપવાનો છે. બેટા, દેવનો અવાજ. થેન્ક યુ લોર્ડ. આ બ્રિખંદાના દેવનો મહિમા આવે છે. દેવનો પ્રકાશ આવે છે. ભાઈ, વાદી કલરના શર્ટ વાળો ભાઈ, તમે ઉભો થઈ જાય. વાદી કલરના શર્ટ વાળો ભાઈ. થેન્ક યુ લોર્ડ. વાદી કલરના શર્ટ વાળો ભાઈ, દેવની ઉપસ્થિતિમાં દીકરા, દેવની આત્મા કહી છે. વાદી કલરના શર્ટ વાળો ભાઈ, પ્રેઝ ધ લોર્ડ. આઈ બ્રિખંદના. થેન્ક યુ લોર્ડ. દેવનો આત્મા કહે છે, દીકરા, હું તારા પર પ્રેમ કરું છું. હું તારા પર પ્રેમ કરું છું. ચાહે બેન નહીં પ્રેમ કરતી હોય, ચાહે કુટુંબ નહીં પ્રેમ કરતું હોય, પણ હું તારા પર પ્રેમ કરું છું.
અને સાચો પ્રેમ કરું છું દીકરા. તારી જીવનની પરિસ્થિતિ હું જાણું છું. તારા પ્રેમનો અપેક્ષા તું ઘણી અપેક્ષા રાખે છે. તું કહે છે હું સાચો જીવું છું, બધાને માટે સારું વિચારું છું, તો પણ મને પ્રેમ લોકો નથી કરતા, પ્રેમ મને પરિવાર નથી કરતું. પણ દેવ કહે છે દીકરા હું તારા પર પ્રેમ કરું છું, હું તારો પક્ષમાં છું બેટા. લઈ લે દેવનો અભિષેક આવે છે બેટા, અભિષેક આવે છે બેટા. સારી અંધકારની તાકાતો નિરાશા લાવનારી શૈતાનિક જાળોને ઈસુના લોહીમાં મેં થોડી પાડ્યો છે. અભિષેક છે દીકરા તારા પર. દેવનો આત્માની વાણી દરવાજાને પાસે બેઠેલી બેન, સફેદ સ્કાર્ફ વાળી બહેનજી હાથ ઉપર છે. બહેન હું તને સાજી પણ કરીશ અને હું તને છુટકારો પણ આપીશ અને હું તારી બધી પરિસ્થિતિ બદલી નાખીશ. હું તારો પ્રભુ છું. દેવની આત્મા કહે છે હું તારી સાથે છું, હું તારો પ્રભુ છું, હું તારું પ્રભુ છું. લઈ લે દીકરી ધવલો અભિષેક. તારા આંસુ લૂછી નાખવામાં આવશે, તને જવાબ મળશે, તમે જવાબ પ્રાપ્ત કરશો. લઈ લે દીકરી દેવનો અભિષેક. દેવની આત્મા કહે છે સારી બંધન તૂટી ગયા છે, સારી નિરાશાને જાળ તૂટી ગઈ છે. ઈસુના નામમાં દીકરી આશીર્વાદના દરવાજો તારા માટે પ્રભુ ખોલી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. આ ઇબ્રી ખંદાના આ સફેદ પીળા કેસરી જેવા ઓઢણી વાળી દીકરી, હા એ તારી પાછળ, તારી પાછળ, આ તારી પાછળ, હા એ ઊભી થઈ જાય. થેન્ક યુ લોર્ડ. દેવ તારા જમણો હાથને પકડી લીધો છે. ભાઈ તમે એકલા નથી. તું સંકટમાં પુકારે, કોઈક લોકો તને દુઃખ આપે ત્યારે પુકારે, કોઈક પરિવારમાંથી વિરોધીઓ તને દુઃખ આપે ત્યારે પુકારે, પણ તારો પુકારનો અવાજ મારી પાસે આવે છે. તારો પુકારનો અવાજ મારી પાસે આવે છે. લઈ લે દીકરી દેવનો અભિષેક. અભિષેક આવે છે. દેવની સામર્થ્ય તારા પર મંડાય છે. ગ્લોરી ટુ ગોડ. જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્ર છે, જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્ર છે. દેવનો સામર્થ્ય આપણા મધ્ય ફરે છે. આત્મામાં સ્તુતિ 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 કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ. આ સફેદ સ્કાર્ફ વાળી વડીલ તમે ઊભી થઈ જા. દેવનો હાથ દીકરી તારા પર છે. દેવ તારા આંસુ લૂસવાનો છે. દેવ તને જવાબ આપવા જ્યારે છે બેટી. તમે ઘણા સહન કરી કરીને શક્તિ પ્રાંત લાગે છે. કોની આગળ રડું, કોને કહું, મારા દુઃખ કોની આગળ વ્યક્ત કરું, કોની આગળ ખાલી કરું, મારી પરિસ્થિતિ, મારી પરિવારની પરિસ્થિતિ, મારી જીવનની પરિસ્થિતિ કોને કહું. કહીને દીકરી તમે રડતી રહો છો, પણ દેવ કહે છે હું તારો પક્ષમાં છું. દુષ્ટને જાળ તૂટી રહી છે, વિરોધીના દુષ્ટને જાળ તૂટી રહી છે. તમે સાચી વાળો છો, પણ તને અપમાન કરીને તને દસ મૂકવામાં આવે છે. પણ દેવ કહે છે હું તારો પક્ષમાં છું. દુષ્ટના ગોળ તૂટી રહ્યા છે. લઈ લે દેવનો અભિષેક. લે દેવનો હાથ દીકરી તારા પર આવે છે. થેન્ક યુ લોર્ડ. આવા ધન્યવાદ સાથે ભેટ ચડાવીએ. દરેક મહિને ધન્યવાદ આપીએ, દરેક મહિને ધન્યવાદ આપીએ. ધન્યવાદ 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 ધન્યવાદ. ગ્લોરી 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 ગ્લોરી. ધન્યવાદ પવિત્ર આત્મા. આવા પવિત્ર આત્મા. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. યેસુ તેરી સ્તુતિ, યેસુ તેરી સ્તુતિ, યેસુ તેરી સ્તુતિ. સ્તુતિ 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 શબ્દ બોલતા રહીએ, સ્તુતિ સ્તુતિ શબ્દ બોલતા રહીએ. પ્રભુના મહિમાનો અભિષેક આપણા બધે ફરે છે. મહિમાનો અભિષેક આપણા બધે ફરે છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ 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 યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. ઓનલાઈનના સંદેશ સંભાળનારા ભાઈઓના માટે, બહેનોના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આજે
છે. આમેન.